તંત્રના વિકાસના દાવાઓ વચ્ચે વડિયા મંદિરથી માલસર બ્રિજ તરફનો માર્ગ પર ખાડાઓના કારણે અત્યંત બિસ્માર બનતા એક જ વરસાદમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી જવા પામી છે। ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે। ત્યારે ઝઘડિયા તાલુકામાં આસા માલસર બ્રિજનું કામ ગત વર્ષોમાં જ પૂર્ણ થયું છે, જે બ્રિજ બનવાથી વડોદરા ડભોઈ તરફ જતા વાહન ચાલકોને મોટી રાહત થઈ છે, પરંતુ એક વર્ષ પહેલા થયેલ કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે। આ માર્ગ અત્યંત બિસ્માર બનતા ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકોને અગવડ પડી રહી છે। આ માર્ગ ઉપર ઓવરલોડ વાહનોને લઈ માર્ગ બિસ્માર બન્યાના આક્ષેપો લોકોએ કર્યા હતા અને આ જ માર્ગ પર આવેલ તાલુકાના વડિયા મંદિર પાસે નાળાની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરીના પગલે ધસડી પડ્યો છે, જેના પગલે મોટો ખાડો પડી ગયેલ છે, જેને લઈ કોઈ વાહન ચાલક આ ખાડામાં ખાબકે તો મોટો અકસ્માત થઈ શકે છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા બેદરકારી છોડી આ માર્ગ પર પડેલ ખાડા તેમજ વડિયા મંદિર પાસે નાળાનું ઢસડી પડેલ બાઉન્ડિંગનું સમારકામ કરવામાં આવશે કે પછી કોઈ મોટા અકસ્માત થવાની વાટ જોવામાં આવશે તેવી ચર્ચા લોકોમાં ચર્ચાઈ રહી છે। કોઈ મોટો અકસ્માત થાય એ પહેલા આ માર્ગની કામગીરી હાથ ધરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે। હવે જોવું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ લોકોની હાડબારીને જાણી તંત્ર દ્વારા માર્ગની કામગીરી કરવામાં આવે છે કે કેમ તે તો સમય બતાવશે। માલસર બ્રિજ સુધી જાય છે, એની અંદર રસ્તાની હાલત બિસ્માર છે। આ નાળું તૂટી ગયેલું છે ને ભંડારા સર્જાય એવું છે। આ બધું તો તંત્ર એના માટે કંઈક વિચારે અને કંઈક કરે, સત્વરે રિપેરિંગ કરે એવી અમારી માંગ છે। રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે, વારંવાર બ્રેક મારવી પડે છે અને ગમે ત્યારે ઊંડા ખાડા આવી જાય છે, એટલે આવો રસ્તો અત્યારના સમયમાં બિલકુલ ના ચાલે। ગમે ત્યારે કોઈ પડી જઈ શકે, નુકસાન થઈ શકે અને આ નાળાની પણ હાલત બગડેલી છે। અત્યારે હું જોઈ રહ્યો છું, કદાચ વધારે વરસાદ આવે તો હજી ખરાબ પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે, તો તાકીદેને કંઈક કરવું પડે, એના માટે કંઈક કરો તો વધારે સારું। પૂરી ખરાબ હાલતમાં થઈ ગયેલ છે, સાથે સાથે ઉપર ઓવરલોડ હાઈવા રેતીના વાહનોનું વહન કરે છે। બાજુમાં વડિયા તળાવની બાજુમાં એક નાળું છે, એ નાળું ઓવરલોડ વાહનો રેતીના વાહનો ચાલવાથી બિલકુલ બિસ્માર હાલત થઈ ગયું। અહીંયા કોઈ પણ ગમે ત્યારે હોનારત થઈ શકે એવી એવું મોટું ખરાબ હાલતમાં આપ જોઈ શકો છો। સાથે સાથે ભરૂચ જિલ્લા ઝઘડિયા તરફથી બરોડા જોડતા અહીંયાથી હજારો લોકો બ્રિજ પર અવર જવર કરે છે, એ લોકોને રાતના સવારમાં દિવસમાં એટલી બધી તકલીફ પડે છે, એટલો બિસ્માર હાલતમાં છે। તંત્ર વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરે અને સાથે આપ જોઈ શકો છો પાછળ નાળું એ વહેલી તકે રિપેર કરે તો અહીંયાથી આ વાહન વ્યવહાર ચાલશે। આટલો મોટો 400 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનેલ છતાં પણ એને જોડતો રસ્તો જ જો સારો ન હોય તે બ્રિજને બનાવીને કરવાનું શું? તો તંત્રને વહેલી તક અમારી એટલી અરજ છે કે વહેલી તકે આનું સમારકામ કરે અને આ સાથે સાથે નાળાનું કામ પણ કરે, એટલી અમારી નમ્ર અરજ છે।